તાજેતરમાં આપણા વડાપ્રધાન શ્રી જે છે એમને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધેલી હતી અને ઇન્ડોનેશિયાની અંદર ઘણા બધા જે છે એ કરાર કરવામાં આવેલા હતા. એમાં સૌથી મોટો કરાર તો એ હતો કે ઇન્ડોનેશિયા જે છે એ હવે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ અને અસ્ત્ર મિસાઇલ જે છે એ ખરીદશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાની અંદર એક સબાંગ પોર્ટ આવેલું છે. એ સબાંગ પોર્ટને લઈને પણ અમુક પ્રકારની ડીલ્સ જે છે થયેલી છે. આ ઉપરાંત એવું પણ નક્કી કરવામાં આવેલું છે કે ભારતના આઈઆઈટી અને આઈઆઈએમના કેમ્પસ જે છે એ ઇન્ડોનેશિયાની અંદર ખોલવામાં આવશે. આ ઉપરાંત ભારતનો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જે છે એ પણ ઇન્ડોનેશિયાની અંદર જે છે એ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટીલને લઈને, રેર અર્થ એલિમેન્ટને લઈને, ક્રિટિકલ મિનરલ્સને લઈને, સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર લઈને અને પીપલ ટુ પીપલ કોન્ટેક્ટને લઈ અને ઘણા બધા કરાર જે છે એ થયેલા છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાનો એક એવોર્ડ છે બિયંતા આદિપૂર્ણા, એ પણ આપણા વડાપ્રધાન શ્રીને જે છે આપવામાં આવેલું છે. તો સાથે જ ઇન્ડોનેશિયાનું કેપિટલ અને કરન્સી જે છે એ પણ તમને ખબર હોય છે. તો ઇન્ડોનેશિયાની કરન્સી જે છે એ પણ રૂપિયા જ છે, રૂપિયા, પણ એ ઇન્ડિયન રૂપીઝ કરતાં થોડા અલગ છે. આ ઉપરાંત એની કેપિટલની વાત કરીએ તો એની કેપિટલ પહેલાં જકાર્તા હતી, પરંતુ અત્યારે જકાર્તા નથી. અત્યારે એની કેપિટલ જે છે એ છે નુસંતારા. એક રીતે ઇન્ડોનેશિયા વિશ્વનું પ્રથમ એવો દેશ બની ગયો છે કે જેણે અર્બનાઇઝેશનના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે અને ક્લાઇમેટ ચેન્જના કારણે પોતાની કેપિટલ જે છે એ ચેન્જ કરી છે. આ બધી વસ્તુના કારણે એણે જકાર્તાથી બદલી અને પોતાની કેપિટલ જે છે એ નુસંતારા લઈ લીધી છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ ટોપિક છે. આ બધામાંથી અલગ અલગ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકશે. ડાયરેક્ટ જ પહેલાં એમસીક્યુ પૂછી લેશે કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે તાજેતરમાંથી કયા કરાર થયેલા છે. અને મેં તમને જે 4-5 નામ આપ્યા કે યુપીઆઈને રિલેટેડ, આઈઆઈટી આઈઆઈએમના કેમ્પસને રિલેટેડ 4-5 આપેલા હશે કે નીચેનામાંથી કયો થયેલો છે અથવા કયો નથી થયેલો. બાકી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધા ઉપર હું એક અલગ અલગ વિડીયો પણ બનાવવાની કોશિશ કરીશ અને એ બધાની અંદર એને ડિટેલમાં સમજીશું કે ભાઈ આ જે સબાંગ બંદર જે છે તો સબાંગ બંદર ઉપર કેવો પ્રશ્ન પૂછાઈ શકે, બાકી અસ્ત્ર મિસાઇલ અને બ્રહ્મોસ ઉપર કેવો પૂછાઈ શકે. તો બધા ઉપર આપણે ડિટેલમાં પણ વિડીયો જોઈશું.